જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ આપણે છેલ્લા વિડિયોમાં જ્યારે બેઠા હતા ત્યારે જે વર્તુળના સંદર્ભમાં થોડા દાખલા હલ કરેલા હતા સ્વાધ્યાય 10.2 અને એક સાબિતી પણ કરેલી હતી તો અહીંયા આપણે હવે ત્યાંથી આગળ લઈએ છીએ પ્લસ પરીક્ષાઓ પણ તમારી લીધેલી છે તે પરીક્ષાઓ બધા વિષયની લીધેલી છે તો તે તમે સારા ગુણ મેળવ્યા તો હશે જે કઈ ડિફિકલ્ટી હોય તે તમને અમે રિપ્લાય આપી શકો છો જેથી કરીને અમે તમને સારામાં સારું પૂરેપૂરું જ્ઞાન આપી શકીએ તો જે કઈ ડિફિકલ્ટી હોય તેનો રિપ્લાય કરો જે તે શિક્ષકને કે કયા વિષયમાં તમારા પ્રશ્ન છે તો અહીંયા આગળ હવે લઈએ તો સ્વાધ્યાય 10.2 માં દાખલા નંબર 12 છે જેની રકમ અહીંયા આપેલી છે કે ત્રિકોણ ABC એ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે ફરી પાછો શબ્દ આવ્યો આપણા માટે પરિગત લાસ્ટ ટાઈમ પરિગતની આપણે વાત કરી હતી તો પરિગત કોને કહેવાય તો કે ત્રિકોણ છે એ વર્તુળને પરિગત છે એનો અર્થ કે ત્રિકોણની અંદર વર્તુળ આવેલું છે આકૃતિ તમે જોઈ શકો છો ત્રિકોણની અંદરની બાજુએ વર્તુળ આવેલું છે તો આ વર્તુળની ખાસિયત શું તો કે ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતું હોય આ એની ખાસિયત આ ધ્યાન રાખજો ખાસ પરિગત શબ્દ આવેલો છે ફરી પાછું કે પરિગત કોણ છે તો કે ત્રિકોણ પરિગત છે ત્રિકોણ ABC એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને શું છે તો કે પરિગત છે હવે આગળ શું કીધું છે તો કે રેખાખંડ BD અને DC એ શું કરે છે તો કે BC બાજુને સ્પર્શ બિંદુ D આગળ BC બાજુનું સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેન્ટીમીટર આ 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર તો 8 કોનું માપ છે તો કે BD નું માપ આ માપ BD અને DC નું માપ કીધું છે આપણને 6 સેન્ટીમીટર આ થશે 6 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે જે આપણને આકૃતિમાં આપેલું છે આકૃતિ તમારે ટેક્સ્ટ બુક કરતા અમે થોડી અલગ રીતે દોરેલી છે પણ આવી દોરવાની જ છે ટેક્સ્ટ બુક કરતા અલગ છે ટેક્સ્ટ બુકમાં જે મુજબ આપેલી છે તેમાં થોડોક મેં વધારો કરેલો છે તો જ દાખલો થશે હા આકૃતિ જ્યારે પરીક્ષામાં પૂછાશે ત્યારે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એટલી જ હશે વધારે નહીં હોય અથવા તો નહીં હોય આ ધ્યાન રાખજો ખાસ તો લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે જે આકૃતિમાં આપેલ છે તો તે પરથી આપણે AB અને AC બાજુઓના માપ શોધવાના છે AB અને AC બાજુનું માપ શોધવાનું છે કેમ મેળવવું તો આ દાખલો થોડો અટપટો છે અને લાંબો પણ છે તો અહીંયા સૌપ્રથમ માપ લખીએ જે આપેલા છે આપણને 8 સેન્ટીમીટર અને આ છે 6 સેન્ટીમીટર BD 8 CD 6 છે હવે થોડુંક વર્ણન કરશું કે આકૃતિમાં ત્રિકોણ ABC એ વર્તુળ O4 4 શું થશે આપણા માટે ત્રિજ્યા છે જ્યારે આપેલી છે અહીંયા 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળને તો વર્તુળ O4 ને પરિગત છે ત્રિકોણ ABC કે વર્તુળ O4 જેનું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે એવા વર્તુળને પરિગત છે પરિગત એટલે બધી બાજુઓને સ્પર્શે છે આ વર્તુળ ધારો કે AB પેલા આપણે BC લઈએ ધારો કે BC AC અને AB ને અનુક્રમે AB ને કયા બિંદુમાં તો કે D AC ને E બિંદુ અને AB ને F માં સ્પર્શે છે આ વર્તુળ જે છે તે આપણે ધારી લઈએ કે BC AC અને AB ને અનુક્રમે D E અને F બિંદુમાં સ્પર્શે છે તો એનો અર્થ કે સ્પર્શ બિંદુ કયા કયા થયા
D E અને F શું થશે તો કે તેના સ્પર્શ બિંદુ અહીંયા આપણે કેન્દ્ર તરીકે O લઈએ તો આ કેન્દ્ર થશે તો હવે ત્રિજ્યા કઈ કઈ થઈ તો એમ લખી શકાય કે તેથી OD બરાબર OE બરાબર OF બરાબર R એટલે શું થાય તો કે ત્રિજ્યા જેનું માપ આપેલું છે આપણને 4 સેન્ટીમીટર OD બરાબર OE બરાબર OF બરાબર R બરાબર 4 સેન્ટીમીટર એટલે કે બધી બાજુઓ ત્રિજ્યા કેવી છે તો કે સરખી છે આ ત્રણ ત્રિજ્યા કેવી હોય સરખી આ ઉપરાંત હજી એક નિયમ આપણે જાણીએ છીએ કયો નિયમ તો કે તેમજ પ્રમેય 10.1 મુજબ શું કહી શકો તમે પ્રમેય નંબર 10.1 મુજબ શું કહી શકાય તો કે આ ત્રિજ્યા જે OD છે તે કોને લંબ છે BC બાજુ એટલે કે BC એનો સ્પર્શક થાય BC છે એ સ્પર્શક થશે વર્તુળનો કયા બિંદુએ સ્પર્શે તો કે D બિંદુએ છે એવી રીતના AC પણ સ્પર્શક છે કયા બિંદુએ સ્પર્શે તો કે E બિંદુએ સ્પર્શે છે AB પણ સ્પર્શક છે કયા બિંદુએ સ્પર્શે છે તો કે F બિંદુમાં તો જે ત્રણ ત્રિજ્યાઓ લીધી છે એ ત્રણેય ત્રિજ્યાઓ સ્પર્શ બિંદુ આગળ દોરેલા સ્પર્શકને હંમેશા લંબ હોય છે તો તેથી લખી શકાય કે OD લંબ BC તથા OE લંબ AC અને OA લંબ AB થાય રાઈટ આટલું ખ્યાલ આવી ગયું બધાને કે OD લંબ BC OE લંબ AC અને OF લંબ છે AB સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે 10.1 મુજબ હવે આગળ શું કરવાનું છે તો કે વર્તુળની બહારના બિંદુથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય તો કે સરખી હોય જે આપણે પ્રમેય નંબર 10.2 માં શીખી ગયા છીએ તો અહીંયા લખીએ છીએ કે હવે BD બરાબર શું થાય તો કે BF બરાબર 8 થાય BD અને BF બેયના માપ સરખા વર્તુળની બહારનું બિંદુ છે તો BD અને BF બેયના માપ સરખા તો આ 8 હોય તો આનું માપ પણ કેટલું થશે તો 8 સેન્ટીમીટર એવી રીતના CD બરાબર CE બરાબર 6 સેન્ટીમીટર કારણ તો કે C બિંદુ પણ વર્તુળની બહારનું બિંદુ છે તો ત્યાંથી પણ જો સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શકની લંબાઈ સરખી થાય તો CD અને CE બેના માપ સરખા છે આપણે AB અને AC બાજુ શોધવી છે તો AB માપ શોધવા માટે આટલું ખબર છે આ નથી ખબર AC શોધવા માટે આટલું ખબર છે આ નથી ખબર છે તો કેમ મેળવવું તો ફરી પાછું એમ કહું કે A બિંદુ છે વર્તુળની બહારનું બિંદુ થયું જો તે બિંદુ વર્તુળની બહારનું બિંદુ હોય તો તેમાંથી પણ દોરેલા સ્પર્શકની લંબાઈ કેવી હોય તો કે સરખી જ હોય પણ અહીંયા કઈ આપેલી નથી આપેલી તો આપણે ધારી લઈએ x x છે બેના માપ આપણે x ધારી લઈએ આવી કઈ આકૃતિ થઈ આખી તો અહીંયા લખીએ ધારો કે AF બરાબર AE બરાબર x છે તો હવે શું થશે જોજો તો તેથી એમ કહી શકાય કે AB બરાબર કેટલા આવશે તો કે આકૃતિ જો x 8 સેન્ટીમીટર છે AC બરાબર x 6 સેન્ટીમીટર છે અને BC બરાબર 8 6 એટલે કે 14 સેન્ટીમીટર છે જો તો આ ત્રણેય બાજુના માપ મળ્યા આપણે
AB AC અને BC AB એટલે આ માપ થયું AC એટલે આ થશે BC એટલે આ થશે આકૃતિને હાઈલાઈટ રાખવાની છે તમારે ધ્યાન રાખજો ખાસ કારણ કે આકૃતિ પરથી જ બધું થવાનું છે જે કંઈ નથી કરશું એ બધી જ આકૃતિ પરથી છે રાઈટ ચાલો આગળ લઈએ તેમાં આપણે સૌપ્રથમ આપણે એની પરિમિતિ શોધી લઈએ તો ત્રિકોણ ABC ની પરિમિતિ શું થાય તો x 8 x 6 અને 14 સેન્ટીમીટર થશે AB AC BC પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો તો x x થશે 2x 8 ને 6 14 ને 14 28 2x 28 આ થશે તેની પરિમિતિ કોની તો કે ત્રિકોણ ABC ની પરિમિતિ થશે રાઈટ ચલો અહીંયાથી બે કોમન કાઢી શકો તમે તો કૌંસમાં વધે છે x 14 હવે x ની કિંમત કેમ શોધવાની છે આપણે શોધવાનું x ની કિંમત છે x ની કિંમત જો મળશે તો તમે બાજુ માપ શોધી શકશો તો અહીંયા x ની કિંમત શોધવી કેમ તો એના માટે થોડુંક આપણે અલગ રીતે કરવાનું છે કે આ જે O બિંદુ છે ઈ O બિંદુ વર્તુળનું કેન્દ્ર છે પણ સાથે સાથે ત્રિકોણની અંદરના બાજુમાં છે તો કે હા તો જો A બિંદુ સાથે જોડી દઈએ છે O ને એટલે O રેખાખંડ જોડો B બિંદુને પણ O સાથે જોડીએ અને C બિંદુને પણ O સાથે જોડી દો તો ત્યાંથી તમને ત્રણ અલગ અલગ ત્રિકોણ મળે છે જો એક AOB એક BOC અને એક AOC અથવા COA આ ત્રણ ત્રિકોણ મળે છે જો હું તમને એમ કહું કે ચલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો તો નહીં મળે ડાયરેક્ટ તમને થશે વાર્યું વેદ આ વેદ નથી ADA નો વેદ નથી આ તો આકૃતિ પ્રકારની છે જેથી કરીને તમને આ એક જ લાઈનમાં લાગે છે ન પણ હોય કારણ કે આ બે બાજુના માપ સરખા નથી જો એટલે આ ક્યારેય એક સીધી રેખામાં ન હોય આ તો આકૃતિ પ્રમાણે છે એટલે તમને લાગે છે બાકી ખરેખરમાં છે નહીં તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એ સાચું છે પરિમિત આપણે ક્ષેત્રફળ પણ પાયો ખબર છે વેધ ક્યાં આ AD વેધ નથી તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેમ શોધવું એનો રસ્તો આપણે કાઢીએ છીએ કઈ રીતે તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર હમણાં કીધું મેં જોયું કે આ ત્રણ ભાગ કરીએ છીએ આપણે AOB BOC અને COA આ ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો એટલે મળશે તમને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો અહીંયા લખું છું AOB વત્તા BOC વત્તા COA આ ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો એટલે મળશે આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હવે પ્રશ્ન છે કે AOB નું ક્ષેત્રફળ કેમ મળે તો અહીંયા જો કે AOB એમાં આ ભેદ થાય OF અને AB શું થાય તો કે તેનો પાયો 1/2 ગુણ્યા વેધ ગુણ્યા પાયો થઈ જશે આ તો OF લંબ શું છે તો કે AB છે આ આપણે લખેલું છે તો આ વેધ થાય આ પાયો થાય આ ત્રણ ઈ જ છે વસ્તુ જો અલગ અલગ ત્રિકોણમાં તો તેથી અહીંયા શું લખાશે તો કે AOB નું ક્ષેત્રફળ બરાબર શું આવશે 1/2 ગુણ્યા પાયો એટલે AB અને ભેદ કયો છે તો કે OF એટલે R થાય તો અહીંયા લખીએ આપણે R આને પહેલા કૌંસમાં લખીએ વત્તા BOC નું ક્ષેત્રફળ તો BOC જેમાં શું થશે તો કે આ વેધ આ પાયો તો એમાં પણ 1/2 ગુણ્યા BC ગુણ્યા વેધ કયો છે તો કે OD અને OD બરાબર તો R છે
આવશે વત્તા COA નું ક્ષેત્રફળ લઈએ તો 1/2 ગુણ્યા પાયા તરીકે શું આવે છે તો કે AC, વેધ તરીકે OE, પણ OE શું છે આપણા માટે તો કે ત્રિજ્યા, તો 1/2 ગુણ્યા આપણે લખી છે આ AC ગુણ્યા R, તો આ ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળ થયા 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ મુજબ. ત્રણેયમાંથી શું કોમન નીકળે છે જોવું જોઈએ તો કે 1/2 કોમન નીકળે છે, R પણ કોમન નીકળે છે, તો અહીંયા લખીએ 1/2 R કૌંસમાં લખીએ છીએ AB વત્તા BC વત્તા AC. બહુ અગત્યનું છે આપણા માટે. અહીંયા આ ABC બરાબર 1/2 R કૌંસમાં AB વત્તા BC વત્તા AC. આને થોડું હાઇલાઇટ તમારે નોટબુકમાં કરી લેજો, કારણ કે આ એક એક વાતમાં તમે ઉપયોગ કરી શકો એવો પ્રશ્ન થઈ ગયો. આ શું છે તો કે ક્ષેત્રફળ, આ છે પરિમિતિ અને આ છે ત્રિજ્યા. ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ તમને આપેલી હોય, ત્રણ કયું? એક ક્ષેત્રફળ, એક પરિમિતિ અને એક ત્રિજ્યા. ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપે તો ત્રીજું છે આ સૂત્ર મદદથી શોધી શકાય, બાકી એકેય સૂત્ર નથી. આખી જોડણીમાં ક્યાંય સૂત્ર જ નથી. એટલે દાખલામાં હાઇલાઇટ નથી કરવાનો, દાખલામાં નહીં, આ ખાલી આપણા માટે છે. તો હવે ત્યાંથી આગળ વધીએ તો 1/2 R નું માપ આપેલું છે 4, પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો જે આપણને મળી ગયો છે અહીંયા 2 કૌંસમાં x + 14, અહીંયા છેદુડીએ 2 * 4, તો 2 કૌંસમાં 2 * 4 લઈ લઈએ, 4 કૌંસમાં આવશે x + 14. આ મળે છે આપણને શું તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 4 કૌંસમાં x + 14 છે. એને પરિણામ નંબર 1 કીધું આપણે. શું કામ પરિણામ નંબર 1 કીધું એ પ્રશ્ન છે. કારણ કે અહીંયા હજી તો x નથી ખબર ને ક્ષેત્રફળ નથી ખબર, બે શોધવાના છે, તો ન ચાલે. તો હવે બીજી રીતે આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો બીજી કઈ રીતે શોધવું? તો તમે ધોરણ 9 માં એક આખું સરસ મજાનું ચેપ્ટર શીખી ગયા છો, અને ઈ ચેપ્ટરનું નામ હેરોનનું સૂત્ર છે. આ હેરોનનું સૂત્ર આખું ચેપ્ટર ત્રિકોણના ક્ષેત્રફળ પર આવ્યું છે. એનો ઉપયોગ અહીંયા કરવાનો છે કે બાજુઓ પરથી ત્રિકોણની બાજુઓના માપ આપેલા હોય તો તે પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ શોધવું? આ તો છે જ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો છે જ. હેરોનનું સૂત્ર પણ ભણી ગયા છીએ કે જે બાજુઓ પરથી આવે છે, તો તેનો ઉપયોગ અમે અહીંયા કરવાનો છે, ખાસ ધ્યાન રાખજો. તો તે લઈ આપણે કે હવે આ શું થશે આપણે ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ તો અહીંયા આપણે જોશે અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ એટલે શું થાય તો કે s 2 કૌંસમાં x + 14 છેદમાં 2 લઈએ એટલે થશે અર્ધ પરિમિતિ. આ બે કેન્સલ થઈ ગયા, તો તેથી આપણને મળે છે શું તો કે x + 14. આ છે આપણા માટે અર્ધ પરિમિતિ. ચાલો હવે અર્ધ પરિમિતિ મળી ગઈ, તો આ ત્રણેય બાજુ એટલે થશે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. તો અહીંયા આપણે લખીએ છીએ કે હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ એટલે કયો છે તો કે ABC બરાબર સૂત્ર યાદ છે ને બધાને? સૂત્ર આવે છે વર્ગમૂળમાં
s કૌંસમાં s માઈનસ a s માઈનસ b અને s માઈનસ c વર્ગમૂળમાં છે s કૌંસમાં s માઈનસ a s માઈનસ b અને s માઈનસ c તો એના બરાબર વર્ગમૂળની અંદર લઈએ s એટલે શું લેવાનું છે તો કે x 14 અહીંયા લખીએ x 14 કૌંસમાં છે ફરી પાછું s એટલે x 14 માઈનસ a એટલે શું લેવું તો કે જે ખૂણો a હોય તેની સામેની બાજુને તમે સ્મોલ a તરીકે લેવાય b ખૂણાની સામેની બાજુને સ્મોલ b તરીકે અને c ખૂણાની સામેની બાજુને સ્મોલ c તરીકે આપણે શીખી ગયા છીએ અથવા વારાફરતી આ ત્રણેયને તમે બાદ કરો અહીંયા લખીએ s a એટલે -14 ફરી પાછું x 14 b ખૂણાની સામેની બાજુ લઈ છે તો કે ac બાજુનું માપ કેટલું છે તો કે x 6 તો -x -6 અને x 14 હવે છે પાછું c ખૂણાની સામેની બાજુ કઈ થાય તો કે ab અને ab નું માપ છે x 8 તો અહીંયા લખીએ -x -8 તો આ થશે આપણા માટે abc હેરોના સૂત્ર મુજબ મળ્યું કંઈક આવું હવે આનું સાદું રૂપ દેવાનું છે આ સ્ટેપ નું તો એનું સાદું રૂપ દઈએ આપણે કે abc બરાબર વર્ગમૂળની અંદર આવશે આ x 14 એમને x 14 પછી બીજા કૌંસમાં શું આવશે તો કે 14 લઈ જજો તો શું વધે ખાલી x પછી ત્રીજા કૌંસની અંદર તો કે x ઉડી જાય અને 14 માંથી 6 બાદ કરો તો કેટલા વધે તો કે 8 ત્રીજા કૌંસની અંદર ફરી પાછું x કેન્સલ થઈ જાય 14 માંથી 8 બાદ કરો તો કેટલા વધે તો કે 6 આ મળ્યું આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હવે આનું સાદુરૂપ દઈએ તો સાદુરૂપ શું આવે વર્ગમૂળમાં 8 6 48x કૌંસમાં આવશે x 14 આ મળ્યું આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ જે x ના સ્વરૂપમાં છે ફરી પાછું તે કયા સ્વરૂપમાં છે તો કે x ના સ્વરૂપમાં છે તો અહીંયા આગળ દાખલો કરીએ તો શું આવશે તો કે આ ABC એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ આ ABC એટલે ફરી પાછું ત્રિકોણનું જ ક્ષેત્રફળ છે તો એક નંબર પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 અલગ અલગ હોય ના હોય બંને કેવા હોય તો કે સરખા જ હોય કારણ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પરિણામ 1 માં છે અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પરિણામ નંબર 2 માં પણ છે તો અહીંયા લખીએ કે પરિણામ 1 અને 2 પરથી શું કહી શકાય તો કે બેને સરખાવી દો એટલે કે વર્ગમૂળમાં 48x કૌંસમાં x 14 બરાબર શું આવશે તો કે 4 કૌંસમાં x વત્તા છે 14 હવે x ની કિંમત શોધવી છે આ x ની કિંમત એમને ન મળે ડાબી બાજુ આવેલું વર્ગમૂળ છે દૂર કરવું પડે ડાબી બાજુ આવેલું વર્ગમૂળ દૂર કરવું પડે તો x ની કિંમત મળે તો વર્ગમૂળ કેમ દૂર થાય તો કે બંને બાજુ વર્ગ લેતા તો તેથી આવશે અહીંયા વર્ગ દૂર કરો એટલે વર્ગમૂળ દૂર થઈ જાય વર્ગ લ્યો એટલે તો 48x કૌંસમાં આવશે x 14 બરાબર આ આખાનો વર્ગ તો 4 નો વર્ગ થાય 16 અને x 14 નો વર્ગ ચલો તેથી શું આવશે તો કે અહીંયા આપણે 48x 16 ને આ બાજુએ લઈએ તો છેદમાં આવશે અને બરાબર
x + 14 નો વર્ગ અને છેદમાં આ કૌંસ લઈએ તો x + 14 આવશે આ કેન્સલ થઈ ગયું 1 ઘાત 16 તેરી 48 તો તેથી આપણને મળે છે 3x = x + 14 આવું કંઈક મળ્યું 3x = x + 14 હવે x ની કિંમત શોધવી છે કેમ મળે તો કે x ને એક બાજુ લઈ લો તો તેથી 3x - x બરાબર કેટલા તો કે 14 3x માંથી x બાદ કરો 2x = 14 x નું મૂલ્ય શોધવું છે તો મળે આપણને 14/2 એટલે કે x નું મૂલ્ય મળે છે 7 આ x નું મૂલ્ય મેળવ્યું છે તો આપણને જે શોધવું છે એ નથી મેળવ્યું શોધવું છે શું તો અહીંયા આપણે કીધું છે AB અને AC શોધો તો AB ને AC શોધવા માટે x તો જરૂરી છે ને તો એ મળી ગયું જો હવે AB માં x + 8 છે અને AC માં x + 6 છે બંનેમાં આપણે x ની જગ્યાએ 7 લઈ લઈએ તો અહીંયા AB બરાબર મળશે શું તો કે AB બરાબર છે x + 8 એટલે કે 7 + 8 થશે કેટલા 15 સેન્ટીમીટર આ મળ્યું આપણને AB માં આ મળે છે કયું તો કે AB બાજુમાં મળી ગયું એવી રીતે AC નું માપ જોઈએ છે તો AC કેમ મળશે તો કે AC બરાબર છે x + 6 તો 7 + 6 કેટલા થાય તો કે 13 સેન્ટીમીટર તો આ થઈ ગયું આપણા માટે AC માપ તો આ રીતે તમે બે અલગ અલગ માપ શોધી શકો છો દાખલો થોડોક આપણા માટે લાંબો છે પણ આખો યાદ રાખવાનો છે કે સૌથી પહેલા આકૃતિ એનું વર્ણન શું છે જોઈ લો કે ત્રિકોણ ABC માં જે છે તે એની અંદર એક વર્તુળ છે જે ત્રણેય બાજુઓને સ્પર્શે છે તો ત્રણેય બાજુઓને સ્પર્શ બિંદુ લખવાના આપણે BC AC ને AB ને અનુક્રમે DE અને F માં સ્પર્શે છે OD OE OF બરાબર R કે જે 4 સેન્ટીમીટર આપણને આપેલું છે તેમજ 10/1 મુજબ આપણે લઈ લઈએ કે OD લંબ BC છે OE લંબ AC છે ને OF લંબ AB છે પ્રમેય નંબર 10/1 મુજબ અને પછી આપણે આ લઈએ છીએ શું તો કે પ્રમેય 10.2 મુજબ કે બહારના બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ સરખી જ હોય તો B બિંદુ બહારનો બિંદુ છે C બિંદુ બહારનો બિંદુ છે અને A બિંદુ પણ બહારનો બિંદુ છે તો સ્પર્શકની લંબાઈ સરખી લીધી તે મુજબ આ આખો દાખલો યાદ રાખવાનો છે સ્ટેપ વાઇઝ યાદ રાખજો કારણ કે એક વખત ક્ષેત્રફળ આપણે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધને લીધેલું છે અને બીજી વખત લીધું છે ત્યારે લીધું છે આપણે હેરોનનું સૂત્ર એટલે હેરોના સૂત્ર મુજબ ફરી પાછું આખું કરવાનું છે હેરોનું સૂત્ર થયું અહીં રાઈટ ચાલો સ્ક્રીનશોટ પાડી લેવાનો તમને ખ્યાલ આવે કે કઈ રીતે દાખલો થાય છે તો આ દાખલો આપણને સમજાઈ ગયો હોય એક બે વખત જોવો સમજો તો જ આ દાખલો આવડે એવો છે ત્યારે જો ખાસ કારણ લાંબો છે દાખલો બરાબર એટલે તમને ખ્યાલ આવી ગયો છે આ આખો વિડિયો જોશો એટલે કેવડો દાખલો લાંબો થાય છે પણ સહેલો છે સ્ટેપ ઘણા બધા છે પણ સહેલો જ દાખલો એમ કહું છું એટલે આકૃતિ વ્યવસ્થિત દોરશો અને આકૃતિ પરથી સમજીને દાખલો ગણવાનો છે બરાબર તો આ દાખલા સાથે હું રજા લઉં છું ફરી પાછું આપણે નેક્સ્ટ વિડિયોમાં જ્યારે મળીએ છીએ ત્યારે કંઈક વર્તુળ વિશે આગળ માહિતી તમને આપીશ ત્યાં સુધી જય હિન્દ જય ભારત